નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેફ્રોન વિદ્યા સંકુલ તમારું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 7 પાઠ 6 માલવજી ફોજદારમાં ભાગ 2 દ્રશ્ય બીજું છે જોવાનું છે। હવે દ્રશ્ય 1નો સાર કહું તો કે શિવાજી, માલવજી અને તાનાજી। થોડો ઘણો સારની વાત કરું તો માલવજી છે એ શિવાજીની હત્યા કરવાના હેતુથી શિવાજી પાસે આવે છે। ત્યારે શિવાજીની હત્યા કરવા જતાં પાછળથી આવીને તાનાજી છે એને પકડી લે છે। શિવાજી છે માલવજીને પૂછે છે કે બરાબર તું એક વીરપુત્ર છો કે મને ખબર છે તું ક્યારેય ખોટું બોલીશ નહીં। શિવાજી પૂછે છે કે તું મને મારીને શું મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા ઈચ્છતો હતો કે મેં તને ક્યારે નુકસાન પહોંચાડ્યું, મેં ક્યારે રાષ્ટ્રને પ્રતિષ્ઠા પર ધબ્બો લગાડ્યો હોય કે માલવજી કહે છે કે આ બધું કાંઈ નહીં કે બરાબર। અને બહુ પૂછવા પર માલવજી કહે છે કે સાંભળો, તમે પૂછો છો ને કે મારા પિતા છે તમારી સેનામાં સિપાહી હતા અને તેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ આપી દીધા। એને મર્યા એને 2 વર્ષ થઈ ગયા। અત્યારે હું અને મારી માતા પરિવારમાં માત્ર 2 જ મનુષ્ય પ્રાણીઓ છીએ। આજે 3 મહિના થઈ ગયા, પેટ ભરીને ખાવાનું છે એ મળવું મુશ્કેલ થઈ ગયું છે। આ સંસારમાં માણસ બધું સહન કરી લે પણ પેટની ભૂખ છે એ સહન નથી થતી। હું આ જ વિચાર કરી રહ્યો હતો ત્યાં એક સૈનિક આવીને કહે છે કે શિવાજીને મારી નાખ તો હું તને ધન આપીશ। શિવાજી માલવજીને મૃત્યુદંડનો આદેશ આપે છે, જેલમાં મોકલી દે છે। બીજે દિવસે એને મૃત્યુદંડનો આદેશ આપવામાં આવે છે। તો માલવજી કહે છે કે મરતા પહેલા હું મારી માતાના દર્શન કરવા માંગુ છું। શિવાજી માલવજીને બધી રીતના પરીક્ષા લઈ લે છે અને પછી તાનાજીને કહે છે કે તાનાજી તને ખબર છે હું આ બાળકની સાથે કેવું વર્તન કરી શકે? પરીક્ષા લીધા પછી આને મૃત્યુદંડથી મુક્ત કરી અને મારી સેનામાં ભરતી કરીશ। મને ખબર છે કે આ બાળક છે માતૃભૂમિની સેવા કરવામાં કોઈ કસર નહીં રાખે। શિવાજીને આ વાત સાંભળી તાનાજી કહે છે કે ઘાતકીની સાથે આટલી દયા ધન્ય છે કે તમને। શિવાજી સેનાપતિનો આભાર માને છે કે એનો જીવ બચાવ્યો। આગળ પાઠમાં જોઈએ બીજું દ્રશ્ય છે शिवाजी का दुर्ग का कमरा, दोपहर का समय। शिवाजी नो रूम छे, बपोरनो समय छे। शिवाजी तानाजी की ओर मुंह फेर कर, तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है। शिवाजी के छे कि आजे तानाजीनी तरफ मोढું કરીને કહે છે કે તાનાજી ન જાણે કેમ પણ મારા હૃદયમાં તે બાળક પ્રતિ ખૂબ જ પ્રેમ છે એ ઉમડી રહ્યો છે। जब से वह मेरे सामने आ गया है सामने से, तब से मैं उसी के बारे में सोच रहा हूँ। શિવાજી કે જ્યારથી તે મારા સામેથી ગયો છે ત્યારથી હું એના જ વિષયમાં વિચારી રહ્યો છું। तानाजी महाराज यह तो उसकी वीरता और साहस का फल है। तानाजी के छे महाराज आ तो एनी वीरता अने साहसनु एनु फल छे। शिवाजी तुम सच कहते हो, मैं उसकी वीरता पर मुग्ध हूँ। इतनी छोटी अवस्था में इतना साहस। शिवाजी के छे तू साचू कहे छे के तानाजी के
હું તો એની બહાદુરી પર મોહિત થઈ ગયો છું. આવડી નાની उम्र એમાં आवड़ू मोटू साहस. जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है उसके सामने एक बालक का इतना साहस. शिवाजी के छे કે જે શિવાજીની સામે, જે શિવાજીના નામથી મુગલ સેના છે થરથરે ધ્રુજે છે, થરથર ધ્રુજે છે, બરાબર. તો તેની સામે આ બાળકનું આવડું મોટું સાહસી કે तानाजी, इसमें भी क्या कोई संदेह है કે तानाजी के छे એમાં પણ કોઈ શંકા છે કે? संदेह એટલે शंका. दरबान, महाराज एक बालक आपसे मिलना चाहता है. शिवाजी, उसे बुला लाओ. सिपाही आवे छे. शिवाजी ने कहे छे कि महाराज एक बालक छे तमने મળવા માંગે છે. शिवाजी तो कहे छे कि એને તમે બોલાવી લાવો. शिवाजी, मालव जी, महाराज आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है. शिवाजी, वीरपुत्र, तुम इतनी जल्दी कैसे आ गए? महाराज, मालवजी के छे शिवाजी ने कि महाराज तमारो गुનેગાર છે એ મૃત્યુદંડની સજા માટે હાજર છે. शिवाजी, अरे वीरपुत्र, तुम आटली जल्दी केवी रीतना आवी गयो? महाराज, आपसे विदा होकर मैं घर पहुंचा. माता बड़ी देर से मेरी प्रतीक्षा कर रही थी. देखते ही मुझे छाती से लगा लिया. उस समय मैंने सोचा कि उसे सारा भेद कह दूं, परंतु मेरी हिम्मत न पड़ी. अब मैं आपकी सेवा में उपस्थित हूँ. आप जो चाहे कर सकते हैं. मालवजी के छे शिवाजी ने कि हूँ અહીંથી જ્યારે વિદાય થઈને ગયો, ઘરે પહોંચ્યો, ત્યારે મારી માતા છે, મારી છે, ઘણા સમયથી મારી રાહ છે જોઈ રહી હતી અને મને જોતા જ તેણે મને છાતીએ મને ભેટી પડી. उस समय मैंने सोचा कि ત્યારે છે શિવાજી ને કહે છે માલવજી કે ત્યારે મેં સમયે વિચાર્યું કે હું એને આખી વાત કહી દઉં, પરંતુ મારી હિંમત છે એ ન ચાલી અને હું હવે તમારી સેવામાં હાજર છું. તમે જો ઈચ્છો એ કરી શકો છો, परंतु मरने से पहले एक बात और मांगता हूँ. मालवजी के તમે જે ઈચ્છો એ મારી સાથે કરી શકો છો, પરંતુ મરતા પહેલા હું હજી એક ઓર વાત છે એ કહેવા માંગુ છું. शिवाजी, कहो वह कौन सी बात है? मालवजी शिवाजी ने કહે છે કે મરતા પહેલા હજી એક હું વાત તમને કહેવા માંગુ છું. शिवाजी के કહે કે તું મને કઈ વાત કહેવા માંગે છે કે? मालवजी, मेरी माँ की देखरेख का समस्त भार आप अपने ऊपर ले लीजिए. मालवजी કહે છે કે મારી માતાની દેખરેખનો આખો ભાર છે, મારી માતાનો પાલન પોષણનો ભાર છે એ તમારી ઉપર લઈ લો. शिवाजी, वीर पुत्र, तुम सचमुच क्षत्रिय पुत्र हो. शिवाजी वीरों का आदर करता है, उनकी हत्या नहीं करता. अब तक मैं तुम्हारी परीक्षा ले रहा था. वत्स, तुम मेरी परीक्षा में सफल हुए. मैं तुम्हारा अपराध क्षमा करता हूँ. शिवाजी કહે છે માલવજીને, અરે વીર પુત્ર, હું તારી પરીક્ષા છે કરી રહ્યો હતો અને તું સાચે ક્ષત્રિયનો પુત્ર છો કે. અને શિવાજી વીરોનો સન્માન કરે છે, એની હત્યા નથી કરતો. અત્યાર સુધી હું તારી પરીક્ષા છે લઈ રહ્યો હતો અને તું આ મારી પરીક્ષામાં સફળ થયો છો. હું તારો અપરાધ છે એ તને માફ કરું છું. मालवजी शिवाजी के पैरों में गिरकर आप धन्य है.
માલવજી છે શિવાજીના પગમાં પડી જાય છે અને કહે છે તમે ધન્ય છો કે शिवाजी मालवजी को छाती से लगाकर, वीर पुत्र, जिस प्रकार तुमने अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो रहे हो, उसी प्रकार मैं भी दुखी हूँ। रात दिन मैं इसी चिंता में रहता हूँ कि किस प्रकार भारत माता का दुख दूर करूँ। शिवाजी के छे मालवजी ने भेटीने के वीर पुत्र, જેવી રીતના તું તારી માતાના દુઃખથી દુઃખી છે, દુઃખી થઈને વ્યાકુળ થઈ રહ્યો છો, એવી જ રીતના હું પણ દુઃખી છું। રાત દિવસ છે હું એ ચિંતામાં લાગી રહ્યો છું કે કેવી રીતના ભારત માતાનું દુઃખ દૂર કરું। मालवजी, महाराज, यह शरीर आपका है, आपने मुझे जीवन दान दिया है। मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है मैं कभी मातृभूमि की सेवा से पीछे न हटूंगा। मालवजी शिवाजी ने कहे कि महाराज, आ शरीर है तमारू छे, आ जीव है तमारो छे के तमे मने जीवनदान आपेलू छे के अने हूँ वचन आपू छूं के ज्यां सुधी मारा शरीर में जीव छे त्यां सुधी हूँ मातृभूमिनी सेवा करवाथी पाछळ हटीश नहीं। शिवाजी, वीरपुत्र, मैं तुमसे यही आशा करता हूँ। शिवाजी कहे छे कि वीरपुत्र, हूँ तारी पासे आज आशा राखूँ छूं के। तो विद्यार्थी मित्रों, आ पाठ तो हवे पाठमां छे थोड़ाक रूढ़िप्रयोग जोईए आपणे। दंड भोगना, सजा पाना, वाक्य जोईए। चोरी के गुनाह के लिए युवक को 2 वर्ष का दंड भोगना पड़ा। बीजू छे प्राण न्योछावर करना, जीवन समर्पित करना। भगत सिंह ने देश के लिए अपने प्राण न्योछावर कर दिए। वध करना, हत्या करना। जो आ पाठ में रूढ़िप्रयोग जे छे मुहावरे साव सेला छे। कृष्ण ने कंस का वध किया। आंखें खुलना, जाग जाना। आज ठीक 7 बजे मेरी आंखें खुली। एना पछी छे प्राण गंवाना, जान देना। उसने देश के लिए अपने प्राण गंवाए। फुट फुट कर भरी होना, फुट फुट कर भरी होना। खूब भरी होना, गुण हुआ, खूब गुण हुआ। इस बालक में वीरता फुट फुट कर भरी है। कसर न रखना, कमी न रखना। मैं आपकी सेवा में कोई कसर न रखूंगा। छाती से लगाना, प्रेम करना। माँ ने बेटे को छाती से लगा लिया। हिम्मत न पड़ना, साहस न होना। दारोगा से बात करने की किसी की हिम्मत न पड़ी। जीवन दान देना, जिंदा जाने देना। शिवाजी महाराज ने मालवजी का अपराध क्षमा करके उसे जीवन दान दिया। विद्यार्थी मित्रों, शब्दार्थ જોઈએ। तत्पर, तैयार, भयानक, डरावना, मलना, मसलना, वार, आक्रमण, हमला, दृष्टि, नजर, वत्स, बेटा, बालक, गंभीर, गहरा, स्वर, आवाज, अपराध, गुनाह, दंड, सजा, भोगना, सहन करना, निर्भयतापूर्वक, निडरता, चाल ढाल, चलने का तरीका, व्यवहार, सत्यवादी, सच बोलने वाला, अवश्य, जरूर, हानि, नुकसान, चेष्टा, प्रयत्न, कोशिश, प्रतिष्ठा, सम्मान, धब्बा, दाग, कलंक, दुभर, कठिन, मुश्किल, वध, हत्या, कष्ट, दुख, मुसीबत, कर्तव्य, फर्ज, पूजनीय, पूजा के लायक, वंदनीय, प्रस्थान, जाना, राय, सलाह, मुग्ध, मोहित,
દુર્ગ, કિલ્લા, અગાધ, અપાર, અવસ્થા, આયુ, સંદેહ, શંકા, પ્રસ્તુત, હાજિર, પ્રતિષ્ઠા, ઇંતજાર, ઉપસ્થિત, હાજિર, સમસ્ત, સંપૂર્ણ, ભાર, જિમ્મેદારી, વ્યાકુલ, બેચેન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને પાઠ.